قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. لقد جاءت رسل ربنا بالحق. الصلاة والسلام والتحية والإكرام على سيد المرسلين مولانا أبي القاسم مصطفى محمد وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين. أما بعد، فقد قال إمامنا الصادق عليه السلام: نحن كلنا سفن النجاة ولكن سفينة جدي الحسين أوسع وفي اللجج البحار أسرع. صلوات پڑھیے محمد والے محمد. عزیزان محترم અને બ્રાદરાને અઝીઝ, જે હદીસની તિલાવતનો શરફ હાસિલ કર્યો છું, એ હદીસનો તર્જુમો એ છે કે આપણા છઠ્ઠા ઇમામ હઝરત ઇમામ સાદિક અલૈહિસ્સલામ ઇરશાદ ફરમાવે છે કે અમે જેટલા આઈમ્મા છે સુફનુન નિજાત, નિજાતની કશ્તી છે. વલાકિન સફીનતુ જદ્દી અલ હુસૈન, પણ જે અમારો જદ ઇમામે હુસૈન છે એની કશ્તી સૌથી મોટી છે, સૌથી વિશાળ છે. વફિલ લોજજિલ બિહારે અસરા, અને જ્યારે દરિયામાં મોજ હોય, થપીડો હોય, કશ્તી પાણીમાં જ્યારે ડૂબવા લાગે તો આવી હાલતમાં ઇમામે હુસૈનની જે કશ્તી છે સૌથી પહેલા મંઝિલ સુધી પુકારવા માંડી. આ હદીસના અનુસંધાનમાં ઝાયતે આશુરાનો એક ફરાઝ ઉપર તમારી સમક્ષ ઇમામે હુસૈનની 10મી મજલિસ ઉપર ચર્ચા કર્યો હતો કે આ કશ્તીનો એક મિસદાક જે છે ને એ ઝાયતે આશુરા છે. ઝાયતે આશુરા એક કશ્તીનો મિસદાક છે. ઈ ફરાઝ શું હતો? ફસઅલુલ્લાહ અલ્લઝી અક્રમ મકામક વ અક્રમની બિક व अन यरज़ुक़नी तलब तारिक मअ इमाम मंसूर मिन अहले बैत मुहम्मद सल्लल्लाहु अलैहि व आलिहि वसल्लम. कि फसअलुल्लाह अल्लज़ी अक्रम मकामक, એટલે એનો તર્જુમો શું છે કે પરવરદિગાર આલમ, અમે તમારા પાસે માંગણી કરીએ છીએ कि अक्रम मकामक, તમે જે છે ને ઇમામે હુસૈનનો જે દરજ્જો છે બહુ બુલંદ કરી નાખ્યા છો. ઇમામે હુસૈનને તમે કરામત આપ્યા છો. વ અક્રમની બિક, અને ઇમામ હુસૈનના વસીલતથી અમને બી કરામત મળી, અમને બી અઝમત મળી, અમને બી બુલંદી મળી. તો અમે દરખાસ્ત કરીએ છીએ કે અન યરઝુકની તલબ તારિક મઅ ઇમામ મંसूर, कि જ્યારે ઇમામે ઝમાના ઝુહૂર કરે, ઇમામે હુસૈનનો ખૂનનો બદલા લેવા માંગે તો અમને ખપે છે કે અમે બી આ ખિદમતમાં હાજર થાય અને અમે બી શરીક થાય. ઈ અમારી દુઆ છે. ઈ સાદો તર્જુમો છે. હું તમને બધું બયાન કર્યો હતો, ઇકરામનો અર્થ શું છે અને બુલંદી કેને કહેવામાં આવે છે, બુલંદીની કેટલી કિસ્મ છે, આ બધું તમારી સમક્ષ બયાન કર્યો હતો. અને આપણે આ નતીજા સુધી પહોંચ્યા હતા कि જેટલી भी बुलंदी છે, चाहे जाहिरी बुलंदी होए चाहे बातिनी बुलंदी होए, बे बुलंदी जे किस्म છે દર એક बुलंदी જે છે ને એ અહેલે बैतની મોહતાજ છે. અહેલે बैत बुलंदीનો મોહતાજ નથી. અહેલે बैत કોઈ વખત बुलंदीનો પછવાડે નહોતા ગયા. હંમેશા જે बुलंदी હતી ને એ અહેલે बैतના પછવાડે આવી છે. बुलंदी वाट जो होती है कि कोई अमल करे अहले बैत तो अमने जे छे ने अजमत मळे. दाखला तरीके હું તમને કહું છું, અગર ઇમામ અલી રોટલી લઈને આસમાન ઉપર જાત અને મલાઈકાઓના દરમિયાન તકસીમ કરત તો અમે તમે કહી શકત કે ઇમામે અલીને ફઝીલતની જરૂરત હતી.
પણ અગર મલાઈકાઓ આસમાનથી ઉતરીને દરે સૈયદા પર આવીને રોટલી લઈ ન જાય તો એનો અર્થ એ છે કે ફઝીલતને અલીને દરની જરૂરત હતી. અગર જે છે હાલતે નમાઝમાં ઇમામ અલી સાહેલને કીધા હોત કે રૂકુની હાલતમાં તું આવીને મારા હાથથી મારા આંગળીમાંથી તું વીંટી અને અંગૂઠી કાઢીને લઈ જા તો આપણે કહી શકત કે ઇમામ અલીને નમાની જરૂરત હતી. પણ અગર હાલતે નમાઝમાં સાહેલ પોતે આવીને અને ઇમામ અલીના હાથથી વીંટી અને અંગૂઠી કાઢીને લઈ ન જાય તો એનો અર્થ એ છે કે નમાને અલીની જરૂરત હતી. અઝીઝો, આવી રીતે કહી શકો કે ખૈબરના મેદાનમાં અગર ઇમામ અલી આવીને કીધા હોત યા રસૂલલ્લાહ મને અલમ ખપે છે તો આપણે કહી શકત કે અલીને અલમની જરૂરત હતી. પણ અગર રસૂલે ખુદા નાદે અલી પડીને અલીને તેડાવે તો એનો અર્થ એ છે કે અલમને અલીની જરૂરત હતી. अगर मैदान जंग में लड़ता लड़ता अगर अली तलवार टूटी जाए અને અલી આવીને માંગણી કરે યા રસૂલલ્લાહ મને ઝુલ્ફિકાર ખપે છે તો આપણે કહી શકત કે અલીને ઝુલ્ફિકારની જરૂરત હતી. પણ અગર આસમાનથી જિબ્રીલ આવીને આ બોલે કે લા ફતા ઇલ્લા અલી લા સૈફ ઇલ્લા ઝુલ્ફિકાર તો એનો અર્થ એ છે કે ઝુલ્ફિકારને અલીની જરૂરત હતી. હજી એક મરહલા બાકી છે कि इमाम अली ने काबा ની જરૂરત હતી કે કાબા ને અલી ની જરૂરત હતી. અલ્લાહે જવાબ દઈ દીધો છે કે એ નાદાન તને ખબર નથી. યાદ રાખજે અગર અલી ની માં કાબા ના અંદર દરવાજાથી દાખલ થાય તો તમે એમ લાગજો કે અલી ને કાબા ની જરૂરત હતી. પણ અગર દીવારે કાબા માં દર બની જાય તો એમ લખો કે કાબા ને અલી ની જરૂરત હતી. સલાવત પढ़िए मोहम्मद व आले मोहम्मद पर محمد و آل محمد. ईछे बुलंदी व अक्रमनी बेक फसलुल्लाह الذي अक्रम मकामक. ये या अबा अब्दुल्लाह પરવરદગાર આલમ તમારી એટલે તમને ઇકરામ આપ્યો છે, તમને એટલો બુલંદ કરી દીધો છે કે આપણે અહીંયા સુધી વિચાર નહીં કરી શકે. અઝીઝો, અબા અબ્દુલ્લાહની બુલંદી તમને ખબર છે? તમને ખબર છે દુનિયાનો સૌથી અફઝલ ઇન્સાન કોણ છે? આખી દુનિયામાં સૌથી અફઝલ ઇન્સાન કોણ છે? સૈયદુલ મુરસલીન, તમામ નબીઓનો સરદાર. ઈ છે આપણે ઇન્સાન અશરફુલ મખલુકાત છે. પણ અશરફુલ મખલુકાતમાં સૌથી અશરફ કોણ છે? અશરફુલ મખલુકાત ઇન્સાન છે. હવે ઇન્સાનમાં સૌથી અફઝલ કોણ છે? અશરફુલ મખલુકાતમાં સૌથી અશરફ કોણ છે? સૈયદુલ મુરસલીન. અને ઇબાદતોમાં સૌથી બુલંદ ઇબાદત કહે છે. શું કહેવામાં આવે છે? નમાઝ. અસ-સલાતુ મિરાજુલ મુમિન. સૌથી બુલંદ ઇબાદત છે ઇબાદતોમાં નમાઝ છે. અને સૌથી અશરફ ઇન્સાન દુનિયાનો કોણ છે? સૈયદુલ મુરસલીન છે. સૈયદુલ મુરસલીન સૌથી અફઝલ ઇન્સાન, નમાઝ સૌથી અફઝલ ઇબાદત, મિરાજુલ મુમિન. અને નમાઝની મેરાજ શું છે? નમાઝ ઇબાદતોની મેરાજ છે, ઇન્સાનની મેરાજ છે. પોતે નમાઝની મેરાજ શું છે? સજદા. સજદા નમાઝની મેરાજ છે. બહુ તવજ્જો ચાહું છું. સૈયદુલ મુરસલીન અશરફુલ અંબિયા છે એટલે અશરફુલ ઇન્સાન છે. અને નમાઝ મેરાજે મોમિન છે, તમામ ઇબાદતોની મેરાજ છે. અને સજદા તમામ ઇબાદતોના નમાઝનો ઈ જે છે ને મેરાજ સજદા છે. સજદામાં કેનો સર છે? સૈયદુલ મુરસલીનનો, જે દુનિયાનો સૌથી અફઝલ ઇન્સાન છે. જે દુનિયાનો સૌથી અફઝલ ઇન્સાન છે ને એનો માથો સજદામાં છે. અને સજદા શું છે? તમામ ઇબાદતોની મેરાજ છે. અને આ અશરફુલ મખલુકાત જે સૈયદુલ મુરસલીન છે એની પુષ્ટ ઉપર કોણ છે? હજી કઈ કહેવાની જરૂરત છે? એ હજી તો દુનિયાનો સૌથી અફઝલ ઇન્સાન સજદામાં છે. સજદા જે છે તમામ ઇબાદતોની મેરાજ છે. અને એની પુષ્ટ ઉપર ઇમામે હુસૈન છે. હવે અહીંયાથી તમને વિચાર કરવું ખપે કે હુસૈનની કેટલી મંઝિલત હશે કે અશરફુલ મખલુકાત સૈયદુલ મુરસલીન જે સજદાની હાલતમાં છે એની પુષ્ટ ઉપર હુસૈન છે. અને રસૂલે ખુદા પોતાના મરજીથી સજદાથી સ્થળ ના ઉપાડી શક્યા.
पहले रसूल खुदा तुरंत फिर कहता था सुभान रब्बियल आला व बिहम्दि, सुभान रब्बियल आला व बिहम्दि, सुभान रब्बियल आला व बिहम्दि। હવે રસૂલે ખુદા 70 ફેરે કહે છે સુભાન રબ્બિયલ આલા વ બિહમ્દિ। કેના લીધે કહે છે? હુસૈન ના લીધે કહે છે। કેમ કે હુસૈન ની મરજી ખપે છે। હુસૈન જ્યાર સુધી પોતાના મરજીથી પુષ્ટે રસૂલ ઉપરથી ના ઉતરી જાય ત્યાર સુધી રસૂલને કહેવાનું છે સુભાન રબ્બિયલ આલા વ બિહમ્દિ। અઝીઝો, અહીંયાથી એક બીજો બી નતીજા નીકળે છે। અમે હુસૈની છે ને, માતમ કરે છે ને, મજલિસ અને મહેફિલમાં આવે છે ને, યાદ રાખજો જે इंसान हुसैन थी मुत्तसिल थाए, जे इंसान हुसैन थी मरी जाए छे तो इबादत में कमी નથી થાતી, વધારે થાય છે। રસૂલે ખુદા જ્યાર સુધી હુસૈન પુષ્ટ પર નહોતા આવ્યા તરત ફેરે કહેતા હતા સુભાન રબ્બિયલ આલા વ બિહમ્દિ। જ્યારે હુસૈન આવ્યો તો 70 ફેરે કીધા। એનો અર્થ એ છે કે હુસૈન થી જ્યારે આપણે મુત્તસિલ થઈ જાય તો ઇબાદતમાં વધારો હોવું ખપે, કમી નહીં હોવી ખપે। સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર। ઈ છે ફસલુલ્લાહ અલ્લઝી અક્રમ મકામક વ અક્રમની બિક। યા અબા અબ્દુલ્લાહ, અલ્લાહે તમને એટલી મંઝિલત આપ્યો છે, એટલી બુલંદી આપ્યો છે કે તમે પુષ્ટે રસૂલ ઉપર સવાર છો। પુષ્ટે રસૂલનો અર્થ શું છે? સૈયદુલ મુરસલીન છે, દુનિયાનો સૌથી અફઝલ ઇન્સાન છે, અને જો દુનિયાની સૌથી અફઝલ ઇબાદત છે, માથો સજદામાં છે, એટલી તમારી બુલંદી છે। અઝીઝો, તમને સવાલ ઈ છે કે શું કામ સજદા એટલા બુલંદ છે? સજદા તો આપણે માથું રાખે છે ને જમીન ઉપર, ઈ અજબ ફિલોસોફી છે। તમને બુલંદી ખપે છે ને, બુલંદી ખપે છે તો તમે અકળજો નહીં, નમજો। ઉલમા શું કહે છે? જ્યારે રૂકુની હાલતમાં તમે હો, રૂકુની હાલતમાં, કયામની હાલતમાં, તો તમારી બુલંદીની શરૂઆત થાય છે, પણ જ્યારે કયામની હાલતમાં તમે હોય ને તો સૌથી ઓછી બુલંદી છે તમારી। જ્યારે તમે રૂકુમાં જાઓ છો ને બધી જાય છે તમારી બુલંદી અલ્લાહની નજરમાં। આમ જોવામાં તમે ઝૂકી ગયા છો પણ અલ્લાહની નજરમાં તમે વધારે બુલંદ થઈ ગયા છો। પછી કહે છે જ્યારે તમારો માથું સજદામાં જાય છે ને તો સૌથી વધારે તમે બુલંદ થઈ જાઓ છો। એનો અર્થ એ છે કે તમારા અંદર અગર ઘમંડ હોય, ગુરૂર હોય, તકબ્બુર હોય, અકડ હોય તો તમારી કઈ વેલ્યુ નથી અલ્લાહની નજરમાં। જે ઇન્સાન નમે છે, ઝુકે છે અને ખાસ કરીને અલ્લાહનો સજદા કરે છે ઈ ઇન્સાન વધારે બુલંદ થાય છે। એટલા માટે અલ્લામા ઇકબાલ કહે છે મિલા દે ખાક में खुद को अगर कुछ मर्तबा चाहे कि दाना खाक में मिलकर गुले गुलजार होता है। सलवात पढ़िए मोहम्मद वाले मोहम्मद ऊपर। જ્યારે એક દાનાને તમે જમીનના અંદર દફન કરો ને ત્યારે ઝાડ નીકળે, આસ્તે 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 મોટો ઝાડ થઈ જાય, ડાલકી, પાંદડો, ફળ અને બધું, અને તમે એને ઢગાવી નહીં શકો। પણ ક્યારે ઈ ઝાડ થાય છે? જ્યારે એને જમીનમાં દફન કરવામાં આવે છે। એટલે જે ઇન્સાન ઝુકે છે ને આવી રીતે એની અઝમત વધી જાય છે। અઝીઝો, યાદ રાખજો જે ડાલકીમાં ફળ હોય ને એ ઝુકી હોય, આમ હોય कि पोम होए कि जे भी फल होए तो ई झुकी जाए छे। जेमा फल નથી હોતો ને જે ડાલકીમાં સીધી હોય છે। અને ઓલમાં કહે છે જે ઠામમાં પાણી ભરેલો હોય ને એને તમે મારો તો આવાજ નહીં નીકળે કેમ કે ભરેલો છે, પણ એ ખાલી હોય ઠાક ઠાક આવાજ નીકળે। એનો અર્થ શું છે? જે માણસ ખાલી હોય ને, કઈ ના હોય, જેના પાસે ને ઈ વધારે અકડે, અને જે માણસ પાસે કઈ હોય ને ઈ હંમેશા નમતો હોય। સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર। તો અઝીઝો, વાત ક્યાંથી ક્યાં પૂકી ગઈ? હું આ ફરાઝ ઉપર તમારી સમક્ષ ચર્ચા કરતો હતો, ફસલુલ્લાહ અલ્લઝી અક્રમ મકામક વ અક્રમની બિક। અઝીઝો, ઇકરામ અને બુલંદી જ છે, કેટલી વસ્તુ છે જેના વસીલાથી ઇન્સાનને બુલંદી મળે છે અને ઇકરામ મળે છે। બે ત્રણ વસ્તુ તમારી સમક્ષ ચર્ચા કરવા માંગુ છું। ઉલમા કહે છે આ હદીસની રોશનીમાં કે જે સૌથી પહેલી વસ્તુ છે ને જેના વસીલાથી ઇકરામ મળે છે એનું નામ છે હક ગુફતન વ હક ઉપર અમલ કરદન। એટલે જે માણસ જે છે ને હક બોલે છે
અને હકની હિમાયત કરે છે, એટલે હકનો સાથ આપે છે, તો એને અલ્લાહે બુલંદી અતા કરે છે. ઈ મારો તરફથી નથી કહેતો, ઈ ઉલમા કહે છે. એટલે હદીસમાં છે, ઉલમા નહીં, હદીસમાં છે, ઇદા અક્રમલ્લાહુ અબદન આનહુ અલા ઇકામતિલ હક. જ્યારે અલ્લાહને કોઈને બુલંદ કરવું હોય, ઇકરામ અતા કરવું હોય, તો અલા ઇકામતિલ હક આનહુ અલા ઇકામતિલ હક, તો હકને કાયમ કરવા માટે ઈ માણસની અલ્લાહ મદદ કરે છે. સાચે ને મને બોલો, આપણી સોસાયટીમાં કેટલા માણસ જે હક બોલવા વાળા છે, જે હક બોલવા વાળા છે, જે હક ઉપર અમલ કરવા વાળા છે, જે હકનો સાથ દેવા વાળા છે, જે હકની મદદ કરવા વાળા છે. અફસોસની વાત ઈ છે, એટલી બધી મજાલિસ સાંભળે છે, એટલો બધું આપણે ઇજારત કરવા માટે આપણે જાતા હોય છે, એટલો બધું આપણે ઇબાદત કરીએ છીએ, જ્યારે હકની વાત આવે છે, આ તો મારો કુટુંબમાંથી છે, આ તો મારો સગો ભાઈ છે, આ તો મારો લોહી છે, આ તો મારું ખાનદાનમાંથી છે. એટલે પોલિટિક્સ રમવા શરૂ થઈ જાય છે. કોઈ મર્દ આવા કે સગો ભાઈ હોય અને હક ઉપર ન હોય તો બોલે કે હા એના હક છે, હું બોલું છું એના હક છે. નથી, ગોતું ખપશે તમને આજના જમાનામાં. અગર ઈ હિંમત નથી, અગર આવી જુરત નથી કે દોસ્તારને તમે કહી શકો કે તમે નાહક છો, તો કઈ ફાયદો નથી આ મજાલિસ સાંભળવાનો. જો તમને જુરત નથી, હિંમત નથી તમારા ભાઈને કહી શકો કે તમે નાહક ઉપર છો, તો આ મજાલિસ સાંભળવાનો કઈ અર્થ નથી. જે માણસ હક બોલે, હક ઉપર અમલ કરે, હક નો સાથ આપે, ઈ માણસને અલ્લાહ ઇકરામ અતા કરે છે. હું તમને આજની મજલિસમાં એક બે એક્ઝામ્પલ આપીશ કે માણસો હતા આવા કે જે હક ઉપર બોલવા વાળા હતા, હકની મદદ કરવા વાળા હતા અને હકનો સાથ દેવા વાળા હતા. એક સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. જેને ના કબૂલ કરવું હોય હક, ઈ તો તમે એના સામે જે બી તમે કરો ઈ નહીં માને. આ લોકોની મિસાલ અબુ જહલની મિસાલ છે. શું કામ અબુ જહલની મિસાલ આપું છું? એટલે હક સામે છે ને કબૂલ નથી કરતો. રસૂલે ખુદા એટલા તબલીગ કરે છે ને હિદાયત મળતો જ નથી. આખીરમાં શું કહે છે? યા રસૂલલ્લાહ, અગર તમે તમારો આસાને અજદહા બનાવો તો હું જે છે ને તમારા પર ઈમાન લઈને આવીશ. અજદહા બનાવે છે રસૂલે ખુદા. પાછું કહે છે નહીં યા રસૂલલ્લાહ, અગર તમે પહાડમાં જે છે ને ડુંગર આમાંથી ચશ્મા પેદા કરો ને એટલે પાણી કાઢો આમાંથી, તો હું તમારા પર ઈમાન લઈને આવીશ. હવે પાળમાંથી ચશ્મા કાઢે છે રસૂલે ખુદા, પાણી નીકળે છે, પાછો ઇનકાર કરે છે. પછી કહે છે કે નહીં યા રસૂલલ્લાહ, જેવી રીતે જનાબે ઈસા બીમારને શિફા આપતા હતા ને, આવી રીતે તમે બીમારોને શિફા આપો તો હું કબૂલ કરીશ. રસૂલે ખુદા બીમારને શિફા આપે છે, પાછો કબૂલ નથી કરતો. એટલે જેટલાય બોયલો બધું કહે ને રસૂલે ખુદા, આખિરમાં કહે છે કે અગર તમે મને એટલા ખાલી કયો ના કે 1 કલાક પહેલો હું ક્યાં હતો અને શું કરતો હતો, 1 કલાક પહેલા હું ક્યાં હતો અને શું કરતો હતો, તો પછી હું તમારા ઉપર ઈમાન લઈને આવીશ. રસૂલે ખુદા કહે છે 1 કલાક પહેલા તું તારા ઘરે હતો, તારી વાઈફ ને 300 દિરહમ તું દીધો કે આ મહિનાનો ખર્ચો છે, આ મહિનાનો, અને આજે આ રાંધવાનું છે, અને એને કહીને તું આવે છે તારા મદદ ને કે હું જોઉં આ માણસ શું બોલે છે, એટલે મારા પાસે તને આવવાનું હતો કે હું જાઉં છું જો મોહમ્મદ શું બોલે છે. હવે એટલી બધી ડિટેલ તફસીલ રસૂલે ખુદાને કહી દીધા કે યા રસૂલલ્લાહ ઇન્નકા સાહિરુન, તમે જાદુગર છો, રસૂલ નથી. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. કે તમે જાદુગર છો. અરે ભાઈ, કેટલી દલીલ તમને ખપે? શું કામ તમને એક્ઝામ્પલ આપ્યો? આપણી સમાજમાં આવી રીતે માણસો છે, દલીલ ઉપર દલીલ, પ્રૂફ ઉપર પ્રૂફ તમે દે જોઈને એને નથી કબૂલ કરવું. ભાઈ, એને માનવું જ નથી. ઈ જિદ્દી માણસ છે, ઈ નહીં કબૂલ કરશે. તમે લાખ એને સમજાવો, એને હક બાત નથી ગમતી, એને હક ઉપર નથી હાલવું, એને હકને કબૂલ નથી કરવું. એક સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. હું તમને એક્ઝામ્પલ આપું છું. અબુ શાશા, તમને ખબર છે અબુ શાશા
ઉમરે સાદના લશ્કરમાં એ હતો પહેલા. પછી એને વિચાર આવ્યો કે આ બરાબર નથી. હુર પાસે આવે છે, જનાબે હુર પાસે જોયે છે, હુર પાસે એક લેટર હતો. પૂછે છે, હુર આ શું છે તારા પાસે? કહે છે કે લેટર છે. કેનો લેટર છે? કે ઇબ્ને ઝાદનો લેટર છે. કામાં શું લખેલો છે? કામાં લખેલો છે કે જેટલા બની શકે તમે હુસૈનને જે છે ને હુસૈન ઉપર સખ્તી કરો, એને ઘેરો, એને ગિરફતાર કરો, એને અસીર કરવામાં આવે અને જો કદાચ હુસૈન ના માને તો એની ગરદન કાપવામાં આવે. એટલે તમે હુસૈનની ગરદનને ઉડાવી નાખો. ઈ જ્યારે સાંભળે છે અબુ શાશા આ હુરને કહે છે, હુર તને ખબર છે આ ઇબ્ને ઝાદ કોણ છે? કહે છે કોણ છે? તો જનાબે અબુ શાશા કહે છે વજઅલનાહુમ અઇમ્મતન યદઉના ઇલન નાર. એક આવો લીડર છે જે ઇન્સાનોને જહન્નમ તરફ મોકલાવે છે. અને તને ખબર છે આ હુસૈન કોણ છે? કહે છે ફરઝંદે ઝહરા છે, નવાસે રસૂલ છે, આ ફરઝંદે રસૂલ અલી મુર્તઝા છે. પછી કહે છે કે તને ખબર છે આ 100 તીર મારા હાથમાં છે. એના હાથમાં 100 તીર હતો. તીર એને અબુ શાશાના હાથમાં. કહે છે હું જાઉં છું હુસૈન તરફ. તમને ખબર છે અબુ શાશા હુરથી પહેલા હુસૈન તરફ આવી ગયા હતા. 100 તીર લઈને જાય છે હુસૈન પાસે અને કહે છે મૌલા હું આવ્યો છું કે હકની મદદ કરું, હું આવ્યો છું કે હકની હિમાયત કરું, એટલે તમારા સાથે હું લડું અને શહીદ થઈ જાઉં. તમે દુઆ કરો કે આજે 100 તીર હું લઈને આવ્યો છું ને હું દુશ્મન ઉપર હલાવીશ કરબલાના મેદાનમાં. દુઆ કરો કે દર એક તીર મારો જે છે ને દુશ્મનના નિશાના ઉપર લાગે. 100 તીર લઈને આવ્યો અને મેદાને કરબલામાં જાય છે. ઘોડા ઉપર સવાર થઈને 100 તીર હલાવે છે. મક્તલ લખે છે 100 તીરમાંથી 95 તીર જે હતો ને એ નિશાના ઉપર લાગ્યો. 95 તીર 95 તીર જે છે ને નિશાના ઉપર લાગે છે. ખાલી 5 તીર એની એટલે નિશાના ઉપર નહોતું. પછી જ્યારે તીર ખતમ થઈ જાય છે ઘોડા ઉપરથી નીચે ઉતરે છે, તલવાર લઈને આવે છે દુશ્મનના સામે કે હું હકનો સાથ દેવા વાળા છું, હુસૈન હક ઉપર છે અને હું હકની હિમાયત કરવા વાળા છું. તમે મને શહીદ કરો યા જિંદા મને મૂકો પણ હું તમને નહીં મૂકું. આવી રીતે જંગ કરતા કરતા શહીદ થઈ જાય છે. શું કામ એક્ઝામ્પલ તમને આપ્યું છું? હદીસ છે કહે છે કે જે માણસ હકની મદદ કરે, હક બોલે, હક ઉપર હોય તો પરવરદગારે આલમ એને ઇકરામ અતા કરે છે, બુલંદી અતા કરે છે. એને શું બુલંદી મળી અબુ શાશાને તમને ખબર છે? બધાય ઝિયારત કરવા માટે તમે જાઓ છો, કેટલા ફેરે જઈ ચૂક્યા છો અને હજી માશાઅલ્લાહ ઘણા બધા માણસો જવાના છે. ઇમામે હુસૈનના સર તરફ જે લખેલો છે ને અરબીમાં બધું, આમાં માથો તરફ અબુ શાશાનો બી નામ છે. તમને ખબર છે? ઝિયારતે નાહિયામાં ઇમામે ઝમાના અબુ શાશાને યાદ કરે છે. ઈ બુલંદી કેવી રીતે મળી? હકનો સાથ દેવાથી. આપણે જો હક ઉપર હોય, હક બોલે, હકની હિમાયત કરે તો અઝીઝો અલ્લાહ અમને ઇકરામ અતા કરશે. એક સલાવત પढ़िए मोहम्मद वाले मोहम्मद. अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद. બીજી વસ્તુ શું છે જેના લીધે ઇકરામ અતા કરે છે, અલ્લાહ બુલંદી અતા કરે છે? બીજી વસ્તુનું નામ છે મુબારઝા કરદન બા નફ્સ. નફ્સ સાથે મુબારઝા કરવું એટલે શું? એટલે ઇન્સાનના શરીરમાં બે તાકાત છે, બે કુવત છે જે આપસમાં બાજે છે. એક અક્લની તાકાત છે, એક ખ્વાહિશાતે નફ્સની તાકાત છે. અક્લ અને ખ્વાહિશાતે નફ્સ આપસમાં બાજતા હોય. અક્લ કહેતી હોય નફ્સને કે આ બરાબર છે, આ હક છે, પણ નફ્સ એમ કહેતા હોય કે મને ઈ જ કરવું છે, સાચો હોય કે ખોટો હોય. અક્લ કહેતું હોય આ રસ્તા બરાબર છે, ખ્વાહિશાતે નફ્સ કહે છે મને તો ઈ જ રસ્તા ઉપર જાવું છે. અક્લ કહે છે આ હલાલ નથી, આ હરામ છે, ખ્વાહિશાતે નફ્સ કહે છે મને ઈ ખાવું છે, મને ઈ કરવું છે. ઈ જંગ ચાલતી હોય છે નફ્સમાં અને અક્લમાં. હવે જે ચાલાક માણસ છે જેની અક્લ ખ્વાહિશાતે નફ્સ ઉપર ગાલિબ થઈ જાય તો પછી એને બુલંદી અતા કરવામાં આવે છે. તમને એક વાક્ય બયાન કરું, તમે અજબ થઈ જાતો સાંભળીને. કે કોઈ માસૂમનો વાક્ય નથી, કોઈ ઇમામનો વાક્ય નથી, એક આમ ઇન્સાનની વાત કરું છું.
કેવી રીતે નફ્સને કંટ્રોલ કરતા હોય છે અમુક માણસ, અને જ્યારે અક્લ અને ખ્વાહિશાત નફ્સ અને ગતિયા હોય, બાજતા હોય તો કેવી રીતે કંટ્રોલ કરે છે. અઝીઝો, આયતુલ્લાહ મિસ્કીની દુનિયામાં જીવતા નથી. ઈરાનનો એક આયતુલ્લાહ હતા, જ્યારે હું ગયો તો ત્યારે એ જિંદા હતા. આયતુલ્લાહ મિસ્કીની, મોટા આયતુલ્લાહ. ઈ જે છે ને કુવૈત કઝાઈયામાં મોટા હતા. એટલે તમને સમજાવવા માટે એમ કહું કે જજની પોસ્ટ ઉપર હતા. જે કોર્ટમાં જજ હોય ને ફેસલા કરવા વાળા, એનો સગો દીકરો ખતા કરે છે, જુર્મ કરે છે, એટલે ભૂલ કરે છે, મોટી જુર્મ, મુજરિમ છે. કોણ છે? એનો દીકરા કોર્ટમાં આવે છે, ઈ જજ છે, એને ફેસલા કરવાનું છે. અને આવી તેવી ખતા અને ભૂલ નહોતી થઈ, ગલતી એની મોટી હતી, એટલે એની સજા શું હતી? મોત, એદામ, યા ગરદન કાપવામાં આવે યા ફાંસી દેવામાં આવે, જે બી, એટલે જિંદગી ખતમ થવાની. બાપના સામે દીકરા છે, ફેસલા કરવાનું છે. હવે છે કોઈ દુનિયાની તાકાત પોતાને દીકરાને લખી દે કે એને ફાંસી દેવામાં આવે? એ મુજરિમ છે, એને સજા દેવામાં આવે? જાઓ તમે તપાસ કરો. અઝીઝો, હું મિંબર ઉપરથી તમને બયાન કરું છું. આયતુલ્લાહ મિસ્કીની પોતાનો દીકરાને પોતાના હાથના કલમથી લખે છે કે આ માણસને એદામ કરવામાં આવે. એદામ એટલે એની જિંદગી ખતમ કરવામાં આવે. હવે ફાંસી દઈને યા જેવી રીતે. બાપ દીકરાને લખે છે, પછી કહે છે કે પરવરદગાર આલમને, પરવરદગાર, હું તારી મોહબ્બતમાં જે હક વાત હતી, જે સહી વાત હતી, હું એ ફેસલા કર્યો છું, પણ મારી દીકરાની મોહબ્બતમાં હું આ પોસ્ટને આજથી મૂકું છું. એક સલવાત પડી મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. પોતાના દીકરાને લખી દીધા એદામ, પછી પોસ્ટને મૂકી દીધા. અઝીઝો, આ છે જીગર, આ છે ઈમાન, આ છે તકવા, આ છે એકરામ. આવા માણસને અલ્લાહ એકરામ અતા કરે, ઈ ઈમાન અને તકવા કહેવામાં આવે. અગર આવી રીતે ઇન્સાન સોસાયટી અને સમાજમાં આવા ઇન્સાન હોય તો આપણને કઈ તબલીગ કરવાની જરૂરત નથી. ઓટોમેટિક જેટલા સમાજ છે, જેટલી સોસાયટી છે, જેટલો ઘર છે, જેટલો ઘરવાસ છે, જેટલા જવાનિયા છે, બધા ઈ ઓટોમેટિક સુધરી જશે. એક સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. હવે છેલ્લી વાત કહીને રબ્તે મસાયબ. છેલ્લી વાત શું છે? ત્રીજી વસ્તુ કે જે ઇન્સાનને ઇકરામ અતા કરે છે. પહેલો શું હતો? કોઈ બોલી શકે? પહેલી વાત શું હતી જેના વસીલાથી ઇકરામ અતા કરવામાં આવે છે? હક વાત બોલો. એક સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. અને બીજી વસ્તુ શું હતી? નફ્સ અને અક્લ મે જે કજિયો છે, એટલે અક્લ ની તાકાત જે છે એ મજબૂત હોવી જોઈએ. એટલે નફ્સ ઉપર ગાલિબ આવો, નફ્સ ઉપર ગાલિબ આવો, એટલે કંટ્રોલ માં રાખવું નફ્સને. ત્રીજી વસ્તુ છે, અમે દુઆ કરતા હોય છે, અલ્લાहुम्मा અકરિમના બિલ હુદા વલ ઇસ્તિકામા. પરવરદિગાર, અમને જે છે ને હિદાયત અને ઇસ્તિકામતના વસીલાથી ઇકરામ અતા કર. અકરિમના, અમને ઇકરામ અતા કર. તો શું આપણને હિદાયત નથી મળી હજી સુધી? મળી છે ને બધાયને? નસીબદાર છે અમે કે અમને હિદાયત મળી છે. પણ જે બીજો શબ્દ છે ને વલ ઇસ્તિકામા, ઈ બહુ ખતરનાક છે, ઈ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ખાલી 5 વખત નમાઝમાં પડવાથી આપણને ઇસ્તિકામત નહીં મિલે. ઇહદિનસ સિરાતલ મુસ્તકીમ, ઇહદિનસ સિરાતલ મુસ્તકીમ, ઇહદિનસ સિરાતલ મુસ્તકીમ. એ તો આપણે દુઆ દઈએ આપણે આપણા માવતરને કે અમે હિદાયત ઉપર છે, પણ આ હિદાયત ઉપર રહીને અમે ઇસ્તિકામત કરે છે કે નથી કરતા? ઇસ્તિકામત એટલે શું? સાબિત કદમ રહેવું. હિદાયત મળી ગઈ છે, રસ્તા મળી ગયો છે, આ રસ્તા સેન્ડની તરફ જાય છે, અમને મળી ગયો છે. આ રસ્તા દાખલા તરીકે જે છે ને ઈ જાય છે દાખલા તરીકે સેમ્પલ તરફ, અમને રસ્તા મળી ગયો છે. આ રસ્તા સેમ્પિયર તરફ જાય છે, અમને મળી ગયો છે. હવે આપણે ઈ રસ્તા ઉપર બાકી છે કે હટી ગયા છે? આ રસ્તા એ સમજાવવા માટે એક્ઝામ્પલ તમને દઉં છું. અઝીઝો, ઉલમા શું કહે છે
કહે છે હિદાયત ઉપર જિંદગી પસાર કરવું ઈ કમાલ નથી. સાંભળજો શું કહું છું. હિદાયત ઉપર જિંદગી પસાર કરવું ઈ કમાલ નથી. હિદાયત ઉપર મરવું ઈ કમાલ છે. बुलंदियों पे पहुंचना कोई कमाल नहीं. बुलंदियों पे पहुंचना कोई कमाल नहीं. बुलंदियों पे ठहरना कमाल है यारो. તમે મહેનત કરીને પૂકી ગયા એક બુલંદી ઉપર. હવે કેટલી વાર સુધી તમે આ બુલંદી ઉપર ટીકા રહેશો? તમને કેટલા મહિના કેટલા વર્ષ તમે કેવી રીતે સાબિત કદમ રહી શકો? એટલા માટે કેટલા બધા ઇન્સાન છે એને હિદાયત મળે છે, મજલિસમાં આવે છે, માતમ કરે છે, પણ મરવા પહેલા ગુમરાહ થઈ જાય છે. એનો અર્થ એ છે મરવા પહેલા ગુમરાહ થઈ જાય છે. તો કલમા નથી પડતા, યા મઝહબ ચેન્જ કરી નાખે છે, યા ફરી જાય છે, યા જે વિયો એટલે ગુમરાહ થઈ જાય છે. એટલા માટે ઉલમા વધારે દુઆ વચ્ચે કુનૂતમાં દુઆ પડે છે, અલ્લાહુમ્મા લા તુઝિગ કુલૂબના બઅદ ઇઝ હદૈતના. એનો અર્થ શું છે? અલ્લાહુમ્મા લા તુઝિગ કુલૂબના, અમારા દિલને ગુમરાહ ના કરજે. ક્યારે? બઅદ ઇઝ હદૈતના, હિદાયત દેવા પછી અમને ગુમરાહ ન કરજે. હવે હિદાયત દઈ દીધા છે તો હવે એના ઉપર અમારી મોત આવે. એમ ના હોય કે હિદાયત હાસિલ કરવા પછી અમે ગુમરાહ થઈ જાય. એનો અર્થ એ છે જેવી રીતે અબુ શાશા આખિર વખતમાં આવીને ઉમરે સાદના લશ્કરમાંથી ઇમામ હુસૈનના લશ્કરમાં આવી ગયા. હુર એટલે ઉમરે સાદના લશ્કરમાંથી આવીને જનાબે ઇમામ હુસૈન તરફ આવી ગયા. એટલે મારું જે છે ને હક ઉપર ઈ કમાલ છે. હક ઉપર જિંદગી પસાર કરું ઈ કમાલ નથી. સલવાત પઢીએ મુહમ્મદ વાલે મુહમ્મદ. હોજર બિન આદી નું તમને નામ સામે રાખ એક્ઝામ્પલ આપું છું કેવી રીતે હક ઉપર માણસો મરે છે અને કુરબાની આપે છે. જ્યારે એ જીવતા હતા, ઉમર ઇબ્ન અલી જિંદા હતા, ઇમામ અલી પાસે આવે છે. ઇમામ અલી એને કહે છે કે હોજર હું તમને એક સવાલ કરું છું, ધ્યાનથી સાંભળજો અજીઝો, બહુ તમને એને જાણવાનું મળશે. એ હોજર તમને એક સવાલ કરું? હા સવાલ. જવાબ આપી શકજો. ઇમામ અલી કહે છે કે અગર તારા પાસે કોઈ તલવાર લઈને આવે તારા સામે અને કહે હોજર તું તારા દિલથી અલીની મોહબ્બત કાઢી નાખ, નકર હું તમને હમણાં તારી ગરદન ઉડાવીશ અને તમને કતલ કરી નાખીશ, તો તું શું જવાબ આપીશ? તો હોજર બિન અલી કહે છે કે મૌલા અગર કોઈ મારા સામે તલવાર લઈને આવે અને આવી રીતે મને કહે કે તારા દિલથી અલીની મોહબ્બતને કાઢી નાખ, નગર તને કતલ કરવામાં આવશે, તો હું જવાબ આપીશ કે તમે મને કતલ કરી દો, કતલ કરવા પછી મારી બોડી અને શરીરને આગમાં બાળી નાખો, આગમાં બાળવા પછી જે એની રાખ છે ને એને હવામાં ઉડાવો અને પાછો મને જિંદા કરવામાં આવે અને પાછો મને પૂછવામાં આવે કે તારા દિલમાં અલીની મોહબ્બત છે કે નહીં, જો તું નહીં કાઢીશ તો તને પાછો કતલ કરવામાં આવશે, તો હું ઈ જ જવાબ આપીશ કે તમે સેંતર ફેરે મને આવીને કતલ કરો, મારી લાશને બારો અને એની રાખને હવામાં ઉડાવો, પાછો મને જિંદા કરીને પૂછો, તો ઈ જ જવાબ આપીશ કે મારા દિલથી અલીની મોહબ્બત હું નહીં કાઢી શકું. પણ અઝીઝો કઈ કારણ હતું ઇમામ અલી એવી જ રીતે ના પૂછ્યા. ઇમામ અલીની શહાદત થાય છે અને હોજર બિન અદીને માવિયાનો માનસ ગિરફ્તાર કરે છે. ગિરફ્તાર કરીને હાથમાં હથકડી અને પગમાં ગળી નાખે છે અને સાચેને ઈ જ સવાલ કરે છે હોજર બિન અદીથી. ઇમામ અલી હેલા ગયા દુનિયાથી, શહીદ થઈ ગયા છે. હવે હોજર બિન અદીને ઈ જ સવાલ કરવામાં આવે છે. કોણ કરે છે? માવિયાનો માનસ. કહે છે હોજર અમે એમ સાંભળ્યા છે કે તારા દિલમાં અલીની મોહબ્બત છે. કહા બેશક અલીની મોહબ્બત છે, તો તું તારા દિલથી અલીની મોહબ્બત કાઢી નાખ, નગર નામે તમને તલવારથી અમે તમને કતલ કરી નાખશું. ઈ જ જવાબ હોજર બિન અદી આપે છે. કેને આપે છે? જે જવાબ મૌલાને આપ્યા હતા ઇમામ અલીને, ઈ જ જવાબ માવિયાને માનસને આપે છે. કહે છે કે અગર મને સેંતર પેરે કતલ કરવામાં આવે, મારી લાશ અને બોડીને બાળવામાં આવે, રાખને હવામાં ઉડાવવામાં આવે, પાછો જિંદા કરવામાં આવે અને મને પૂછવામાં આવે, તો હું ઈ જવાબ આપીશ કે મારા દિલથી અલીની મોહબ્બતને હું નહીં કાઢી શકું. અઝીઝો, તો માવિયાનો માનસ કહે છે કે તો તમારી જે આખરી ખ્વાહિશ છે
કે તમે જે આખરી તમન્ના છે, આરઝુ છે, જે તમને કરવું હોય તમે બોલો, એટલે તમારી મોતનો ટાઈમ આવી ગયો છે. હુજૈર કહે છે મારી કોઈ તમન્ના નથી, કોઈ આરઝુ નથી, બસ મને 2 રેકાત નમાઝ પઢવી છે, 2 રેકાત નમાઝ પઢવાની મને રજા મળે. મુઆવિયાનો માણસ કહે છે પઢી લ્યો, જલ્દી જલ્દી 2 રેકાત નમાઝ પઢે છે. મુઆવિયાનો માણસ સજદ થઈ ગયા, એટલી જલ્દી જલ્દી નમાઝ? કહે છે હુજૈર તને શું થઈ ગયું છે, એટલી જલ્દી તું 2 રેકાત નમાઝ પઢી લીધી? કહે છે વલ્લાહ મારી જિંદગીની આજની ઈ નમાઝ સૌથી ઉતાવળની નમાઝ છે. કહે છે એનું કારણ શું છે? કહે છે કારણ ઈ છે કે હું એટલા માટે જલ્દી જલ્દી નમાઝ પઢો કે તમારા ઝાલિમોનો મગજમાં ઈ વાત ન આવે કે હુજૈર બિન અદી મૌતના ડર અને ખૌફથી નમાઝમાં મોડું કરે છે. મૌત અને ડર, કતલના ડરથી નમાઝમાં મોડું કરે છે કે હજી હું જરાક વધારે જિંદા રહી શકું. તારા મગજથી વાત કાઢવા માંગુ છું, એટલા માટે હું જલ્દી જલ્દી 2 રકાત નમાઝ પઢી લઉં છું. પછી શું કહે છે તમને ખબર છે? કહે છે કે યાદ રાખજો મને કતલ કરવા પછી મારી હથકડી અને બેડી કાઢવામાં ના આવે, મારો પગની બેડીને કાઢવામાં અલગ કરવામાં ના આવે, ઈ જ પગમાં આવી જ રીતે હોય, હાથમાં હથકડી આવી જ રીતે હોય, મારો કપડા ઉતારવામાં ના આવે, મારો ખૂન સાફ કરવામાં ના આવે, આવી રીતે ખાકો ખૂનમાં હથકડી બેડી સાથે મને દફન કરવામાં આવે. પૂછે છે કે હુજૈર એનું કારણ શું છે? હુજૈર કહે છે હું મારા મૌલા અલીને વચન આપ્યો છું કે મૌલા અગર મારા સામે કોઈ તલવાર લઈને આવે અને કહે તમે તારા દિલથી અલીની મોહબ્બતને કાઢી નાખો, તો હું એને વચન દીધો હતો કે હું ઈ કહીશ કે મને 70 ફેરે કતલ કરવામાં આવે તો બી હું જે છે ને અલીની મોહબ્બત મારા દિલથી નહીં કાઢી શકું. કયામતનો દિવસ ઈ જ હાલતમાં મને અલીને દેખાવું છે, જોરાવું છે કે એ અલી જે હું તમને વચન આપ્યો તો ને તમે જો યા સાચો કરીને હું દેખાડ્યો છું. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. ઈ છે હુજૈર બિન અદી, ઈ છે હુજૈર બિન અદી. અઝીઝો આવી રીતે આપણને જરૂરત છે કે આપણે ઇકરામ અલ્લાહના પાસથી માંગીએ. જ્યારે આપણા પાસે ઈ ન હોય તો પછી આપણે ઇકરામ આપણને નહીં મળી શકે. તો ખુલાસો શું થયો આજની મજલિસમાં? તમને ઇકરામ ખપે છે, બુલંદી ખપે છે, તો તમને હક બોલવું ખપે, હક ઉપર ઉભો રહેવું ખપે, હકની મદદ કરવું ખપે. અને બીજી વસ્તુ શું છે? નફ્સ સાથે તમને બાજુ ખપશે, એટલે નફ્સને કંટ્રોલમાં રાખવું ખપશે. અને ત્રીજી વસ્તુ હિદાયત સાથે ઇસ્તિકામત ખપે છે. ઇસ્તિકામત એટલે તમે ગુમરાહ ન થઈ જાઓ, જે રસ્તા ઉપર તમે છો, જે મહેલો છે તમને સીધો રસ્તો એના ઉપર બાકી રહેવાનું છે. કરબલાના મેદાનમાં જેટલા માણસો હતા હુસૈન તરફ, આ લોકો પાસે ઇસ્તિકામત હતી. અહીંયા સુધી કે ઇમામ હુસૈનનો જેટલા શું આપણે કે અંસાર બધા જ્યારે શહીદ થઈ ગયા, કોઈ જિંદા નહોતા ઇમામ સૈયદ સજ્જાદ સિવા. ઇમામ સજ્જાદ કોઈ વખત જે છે ને એટલે પોતાનો એટલે ઇસ્તિકામતના રસ્તાથી એટલે હટા નહીં ઇમામ સજ્જાદ, બાકી રહ્યા. એટલે કરબલાના મેદાનમાં જે જુલ્મ હતો એ તો અલગ હતો, અને 10 મુહર્રમ પછી જે મુશ્કેલ અને મુસીબત એ અલગ હતી. પણ ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ જે છે ને એ જે મુસીબત જોયા 10 મુહર્રમ પછી, તો બી એનો પગ સાબિત કદમ હતો. તમને ખબર છે જ્યારે કરબલાના મેદાનથી ઈ કારવાન જ્યારે જવા લાગ્યો કૂફા શામ તરફ, તો રવાયત લખે છે કે શિમ્ર જે છે ને પોતાનો લશ્કરને પાણી પીવડાવતો હતો, અને જનાબે સકીનાને તરસ લાગી હતી. આપણે કહે છે ને કે એટલે કરબલામાં બધાય પ્યાસા હતા, પણ અઝીઝો કરબલામાં બધાય પ્યાસા હતા, વાત બરાબર છે, પણ જ્યારે શહીદ થઈ ગયા તો પ્યાસ ખતમ થઈ ગઈ. પણ અહેલે હરમની પ્યાસ ક્યારે સુધી બાકી હતી કોઈને ખબર નથી. નાની સકીનાની પ્યાસ ક્યારે સુધી બાકી હતી કોઈને ખબર નથી. મકતલ લખે છે જ્યારે કારવાન જવા લાગે છે કૂફા તરફ,
સકીના જોવે છે શિમ્ર પોતાનો લશ્કરને પાણી પીવડાવે છે. જનાબે ઝૈનબ પાસે આવે છે, કહે છે ફૂફી અમ્મા તમારી રજા છે, હું શિમ્ર પાસ જાઉં પાણી માંગી લઉં. જનાબે ઝૈનબ કહે છે દીકરી મને યકીન છે કે ઈ પાણી નહીં આપશે, પણ જો તને હુજ્જત તમામ કરવી હોય, જેવી રીતે ઇમામ હુસૈન કરબલાના મેદાનમાં અલી અસગરને લઈને ગયા હતા, હુજ્જત તમામ કર્યા, આવી રીતે તને હુજ્જત તમામ કરવી હોય તો તું હુજ્જત તમામ કરી શકે. અઝીઝો મકતલ લખે છે સકીના શિમ્ર પાસે જાય છે, તમને ખબર છે શું બોલે છે? સકીના કહે છે એ શિમ્ર તું તારા લશ્કરને પાણી પીવડાવી લે, પછી તારા જે જનાવર છે ને એને પાણી પીવડાવી લેજે, તારા ઘોડાને પાણી પીવડાવી લેજે, પછી અગર તારા પાસે જરાક પાણી બચે ને તો એ મને આપજે, મને બહુ તરસ લાગી છે. અઝીઝો ઈ કહીને સકીના જમીન ઉપર બેઠી જાય છે અને જોય છે શિમ્ર પોતાના લશ્કરને પાણી પીવડાયો, પછી પોતાને જાનવરને પાણી પીવડાયો, પોતાનો ઘોડાને પાણી પીવડાયો. સકીના વાટ જોતી હતી હવે મારો નો વારો આવશે અને ઈ મને પાણી આપશે. પણ મકતલ લખે છે શિમ્ર જ્યારે બધાને પાણી પીવડાવી લીધા, જે પાણી બચ્યો ઈ જમીન ઉપર નાખે છે. જનાબે સકીના જોઈને તડપી જાય છે, આવાજ દે છે એ ચચા બસ, અરે અહીંયા જનાવરને પાણી પીવડાવવામાં આવે છે પણ તમારી દીકરી સકીનાને પાણી આપવામાં નથી આવતો. આઝાદારો ઈ કારવાન પછી આગળ વધે છે અને જ્યારે હજી કૂફા ઈ કારવાન પૂક્યો નતો, એટલે અમુક વારમાં કૂફા પૂકવાનું હતો તો મકતલ લખે છે કે ઉમરે સાદ કાસિદને મોકલાવે છે ઇબ્ન ઝિયાદ પાસે, જે કૂફામાં હતો, અને ઇબ્ન ઝિયાદ પાસે કાસિદ મોકલાવે છે અને પૂછાવે છે કે અમે કૂફાના બાજુમાં આવી ગયા છે, શું અમે કૂફામાં દાખલ થઈ જાય કે ના જાય? અઝીઝો જ્યારે પૂછવા ગયો કાસિદ, રાત થઈ ગઈ હતી, અંધારો એટલે છાઈ ગયો હતો, એટલે અંધારો થઈ ગયો હતો. તો ઇબ્ન ઝિયાદ મલૂન કહે છે એને કાસિદને ઉમરે સાદને કાસિદને જા ઉમરે સાદને કહી દેજે કે હવે જે છે ને સૂરજ ગુરૂબ થઈ ગયો છે, હવે અંધારો થઈ ગયો છે, બાજાર બંધ થઈ ગઈ છે, દુકાન બંધ છે, માણસો રસ્તામાં નથી, તમાશાઈઓનો મજમા નથી. કાલે જ્યારે સવારમાં સૂરજ તળું થશે, બાજાર ખુલશે, માણસો આવશે, દુકાન ખુલશે, ના મહરમનો ભેગા થશે, ત્યારે અહલે બેતને લઈને આવી છે. એ અઝીઝો રાતની વાટ જોએ છે, સવારનો સૂરજ તળું થાય છે, કૂફાનો બાજાર ખોલવામાં આવે છે, દુકાન ખોલવામાં આવે છે, માણસોનો મજમા, અહલે હરામ, તમાશાઈઓનો મજમા, ઈ વચમાંથી અહલે બેતને લઈ જવામાં આવે છે. ઝૈનબ તડપી જાય છે. અઝીઝો કૂફાના બાજારથી આગળ વધે છે, પછી શામ આવે છે, શામમાં દાખલ થાય છે, એક દરવાજાથી બીજા દરવાજા, ત્રીજા દરવાજા, જ્યારે ત્રીજા દરવાજાથી એ લોકો વટાના તો ચોથા દરવાજા ઉપર જેને બાબુ શાહ કહેવામાં આવે છે, અહીંયા કારવાનને રોકવામાં આવે છે. ઝૈનબ પૂછે છે સૈયદ સજ્જાદ આ બાયડા ઉપર શું કામ અમને રોકવામાં આવ્યો છે? તો ઇમામ સજ્જાદ કહે છે એ ફૂફી અમ્મા ઈ છેલ્લો બાયડો છે, હવે એના પછી યઝીદનો દરબાર આવી જશે. હજી યઝીદનો દરબાર સજાવવામાં નથી આવ્યો, યઝીદનો મહેમાન ભેગા નથી થયો, યઝીદને શું આપણે કે તમાશાઈ દરબારમાં જોવા વાળા આવ્યા નથી. જ્યારે યઝીદનો દરબાર સજી જશે, મહેમાનો આવી જશે, નામારમ ભેગા થઈ જશે, ત્યારે અમને તેડાવશે. અઝીઝો ગજબ થઈ ગયો. ઝૈનબ કહે છે સૈયદ સજ્જાદ મારા માથા ઉપર ચાદર નથી, હું કેવી રીતે યઝીદના દરબારમાં ગળીશ? એ અઝીઝો ઝૈનબ અહલે હરમને ભેગા કરે છે, બીવીઓને ભેગા કરીને કહે છે એ બીવીઓ હું બદદુઆ કરું છું યઝીદ માટે, તમે આમીન કહેજો. ઝૈનબ હાથોને બુલંદ કરે છે, સામે જોએ છે કે જે નેઝા ઉપર હુસૈનનો સર હતો, આંખથી આંસુ નીકળે છે, સવાલ કરે છે એ ભૈયા શું કામ તમારા આંખથી આંસુ નીકળે છે? હુસૈન કહે છે એ બહેન ઝૈનબ આ ઈ જ હાલતમાં દરબાર
वरना मारी मेहनत बर्बाद થઈ વસયાલમલ લદીન ઝલમુ અય્યમુન કલબિન યનકલબૂન ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહિ રાજિઉન રિદમ બિકદાઇહી વ તસ્લીમન લિઅમરિહ માતમ હુસૈન